લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધારી તાલુકાના ચલાલા ખાતે આવેલ હોસ્પિટલ જર્જરિત. ચલાલા શહેરમાં આવેલ હોસ્પિટલમાં 40થી વધારે આસપાસના ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ આવતા હોય છે, પરંતુ આ હોસ્પિટલમાં અકસ્માતનો ભય જોવા મળી રહ્યો છે. ચલાલા શહેર અનેક વિકાસોથી વંચિત જોવા મળી રહ્યું છે, ત્યારે અહીંયા ધારાસભ્ય જીવી કાકડિયાનું ગામ હોય અને અનેક સમસ્યાથી ઘેરાયેલું જોવા મળી રહ્યું છે. તેમજ ગામ લોકો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવશે, પરંતુ આ ગામ વિકાસથી વંચિત જોવા મળી રહ્યું છે. ત્યારે ભાજપના આગેવાન નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ દ્વારા નિવેદન આપવામાં આવેલ. બ્યુરો રિપોર્ટ ટીનુભાઈ સાથે યોગેશ ઉંડકટ, અમરેલી. પ્રકાશ કારિયા ચલાલા પંથકના 40 ગામડાઓની એકમાત્ર આરોગ્ય સરકારી સુવિધા ચલાલા સરકારી દવાખાનામાં અપાઈ રહી છે. ત્યારે ચલાલા સરકારી દવાખાનાની જે બિલ્ડિંગ છે એ એકદમ જર્જરિત હાલત એમની થઈ ગઈ છે. ચાલુ દર્દીઓ, ચાલુ પેશન્ટ ઓપીડી ચાલુ હોય ત્યારે પણ સ્લેબમાંથી ગાબડા નીચે પડતા હોય છે. વરસાદ હોય તો વરસાદના પાણી પણ આ બિલ્ડિંગમાં નીચે પડતા હોય છે. પેશન્ટને જે દાખલ કરવામાં આવે છે એ રૂમમાં પણ જર્જરિત થઈ ગયો હોય, સ્લેબના ગાબડા પડે છે, સ્લેબના હળિયા પણ દેખાય છે. પણ આ બધું લોકો જાણે છે, સ્ટાફ જાણે છે, પણ તંત્ર ભરનિંદ્રામાં છે. તંત્રને અનેક વખત રજૂઆત સામાજિક આગેવાનો દ્વારા કરવામાં આવી છે, પણ તંત્ર આ બિલ્ડિંગમાં મોટી દુર્ઘટનાની રાહ જોતા હોય એવું લાગી રહ્યું છે. તો તંત્રને આપના માધ્યમથી હું જણાવવા માગું છું કે આ ચલાલા સરકારી દવાખાનાની જે જર્જરિત બિલ્ડિંગ છે એનું તાત્કાલિક સમારકામ થાય, તાત્કાલિક રિપેરિંગ થાય, અને જે આ અસુવિધા ઊભી થઈ છે, ક્યારેક દુર્ઘટના બને એ નક્કી નથી. અમે જોયું છે ચાલુ ઓપીડીએ આ દુર્ઘટના થાય છે. આ આરોગ્ય સરકારી દવાખાનાનો સ્ટાફ ખૂબ નિષ્ઠાથી કામ કરે છે. અહીંની સ્વચ્છતા પણ સારી જોવા મળે છે. અહીંના મેડમ અધિકારી છે એ પણ ખૂબ સારી રીતના સમય આપી અને પોતાની ફરજથી વિશેષ સેવા કરે છે, એ પણ લોકોમાં જાણવા મળ્યું છે. ત્યારે માત્ર બિલ્ડિંગ જ જર્જરિત હોવાના કારણે પેશન્ટ દર્દીઓ ખૂબ મુશ્કેલી અનુભવી રહ્યા છે, સ્ટાફ પણ ખૂબ મુશ્કેલી અનુભવી રહ્યો છે. અને તંત્રને ફરી વખત આહ્વાન કરીએ છીએ કે તંત્ર જાગે અને અમારું આ ચલાલાના 40 ગામડાઓની આરોગ્યની સુવિધાની જે બિલ્ડિંગ છે જે જર્જરિત થઈ ગઈ છે એને તાત્કાલિક સમારકામ કરે, અથવા જાણવા મળ્યા મુજબ આ બિલ્ડિંગ મંજૂર થયેલી હોય તો અત્યારે જે ઓપીડી છે, આ જે વિભાગ છે, એને અન્ય જગ્યાએ ખસેડવાની કામગીરી કરે અને તાત્કાલિક નવી બિલ્ડિંગ ઊભી થાય. બિલ્ડિંગ ઊભી થવામાં વાર લાગે તો તાત્કાલિક સમારકામ થાય, પણ લોકોની પેશન્ટની જે અસુવિધા છે અને મોટી દુર્ઘટના બનવાના એંધાણ વર્તાઈ રહ્યા છે એમાંથી લોકો બહાર આવે એવી તંત્રને ફરી વખત આહ્વાન કરીએ છીએ. જય ભારત, ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત.